રાજકોટ કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન મનપા પર ભ્રષ્ટાચારના આરોપની સાથે ધરણા કરવામાં આવ્યા। ત્રિકોણબાગ ખાતે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ વિવિધ બેનરોની સાથે કોંગ્રેસે ધરણા કર્યા। ડિમોલેશન ગંદકી સહિતના વિવિધ મુદ્દે મનપાની સામે રોષ ઠાલવ્યો। રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન ફરીથી સ્થપાયું। વિરોધ પક્ષ તરીકેની જવાબદારી કોંગ્રેસ પક્ષને આપવામાં આવેલી છે રાજકોટની જનતા દ્વારા। ત્યારે માત્ર નવી બોડી જે આવી છે માત્ર પેપરો ઉપર વાત, મેયરશ્રી વાત કરે મોન્સૂનની તો માત્ર પેપર ઉપર, ગંદકીની વાત માત્ર પેપર ઉપર, આરોગ્યની વાત માત્ર પેપર। પહેલા એવું કે એક પણ વ્યક્તિને નાણાં ચૂકવવામાં નહીં આવે, બીજે દિવસે એમ કે જે નાણાં ચૂકવાઈ ગયા છે એ ટેન્ડર મુજબ જ ચૂકવાના છે। એટલે બે ભાષાઓ રાજકોટના મેયરશ્રી બોલતા હોય। જ્યારે રાજકોટનો પ્રથમ નાગરિક આવી વાતો કરે ત્યારે એ એસઆઈટીઓની નિમણૂકો કરે, પણ આપણે જોયું છે ભૂતકાળમાં આપ બધાએ પણ જોયું છે કે વિજિલન્સ તપાસો થાય, એસઆઈટીની નિમણૂકો થાય, પણ ક્યારેય કોઈ વ્યક્તિની સામે પગલાં લેવામાં આવ્યા હોય કે કોઈની ધરપકડ કરવામાં આવી હોય હજી સુધી બન્યું નથી। પ્રજાના હિત માટે અમે ધરણા ઉપર બેઠા છીએ।